નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। ખેરાલુમાં મનરેગા યોજનામાં 77 લાખનો ગોટાળો। લોકપાલની તપાસ દરમિયાન થયો ખુલાસો। લોકપાલ દ્વારા 24 લોકો સામે મનરેગા કલમ 13(7) મુજબ કાર્યવાહી કરવાની ભલામણ કરાઈ। વ્યક્તિગત બાગાયતી યોજનામાં ખેડૂતને આપવામાં આવતા રોપામાં કૌભાંડ। આ યોજના હેઠળ વ્યક્તિગત ધોરણે રોપાની ખરીદી કરવાની હોય છે। આમ છતાં ખેરાલુ તાલુકા પંચાયત દ્વારા વલસાડની શ્રી પ્રિય રોજીસ નામની નર્સરીને એક સાથે 77 લાખનું પેમેન્ટ કરવામાં આવ્યું હતું। સમોજા, સાકરી, ડભાળ, લુણવા સહિત 7 ગામમાં કૌભાંડ। કુલદીપસિંહ મોહમ્મદસિંહ, જિલ્લા પંચાયત સદસ્ય, ખેરાલુ મનરેગા યોજના હેઠળ બાગાયતમાં આંબાનું કૌભાંડ થયું હતું। મને જાણ થતાં મેં 14/10/2024ના રોજ તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને મેં લેખિતમાં જાણ કરી હતી। છતાં પણ કોઈ કૌભાંડ ના થયું એ રીતે ખેરાલુ ટીડીઓએ તાત્કાલિક 15/10/2024ના રોજ એમને બિલનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું હતું। છતાં મેં પછી પીએમ પોર્ટલ ઉપર મેં અરજી કરી હતી અને એના સંદર્ભમાં લોકપાલે તેની તપાસ ચાલુ કરી હતી અને એ તપાસમાં આજે પેપર ન્યૂઝ દ્વારા મને જાણવા મળ્યું છે કે 24 લોકો વિરોધ જવાબદાર લોકોના કાર્યવાહી કરવા એમને રાજ્ય વિકાસ કમિશનરનો હુકમ કરવામાં આવ્યો છે અને મારે સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ 24 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય અને એની યોગ્ય કાર્યવાહી થાય એવી મારી અપેક્ષા।